જૂનાગઢનો ભેસાણ તાલુકો અને ભેસાણ ગ્રામ પંચાયત ધણી થોડી વગરની છે, કારણ કે ભેસાણમાં નથી ધારાસભ્ય કે નથી સરપંચ કે નથી તાલુકા વિકાસ અધિકારી, અને જે છે તે ચાર્જમાં છે. ખાસ તલાટી મંત્રી અને વહીવટદાર જે હજી નિમણૂક થઈ છે તે પણ બંને હાલ વિસાવદર પ્રાંત કચેરીમાં ટ્રેનિંગમાં છે. લોકો કામકાજને લઈ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેમાં ખાસ ગામના લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે હાલ ભેસાણ ગામના લોકોએ 1 મહિનાથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે, અને જે પાણીની લાઈન તૂટી ગઈ છે, જે એક ગામના હરિપરાથી આંબાવાડીને લગતી પાણીની લાઈનો છે, ત્યાંથી એક મોટા પુલનું કામ ચાલે છે, જે ગોકળ ગતિએ ચાલે છે, જેને 10 મહિના થયા પણ પુલનું કામ પૂરું થતું નથી, જેમાં પણ મોટી ગેરરીતિનો આક્ષેપ ગામના લોકો કરી રહ્યા છે. જે પુલનું કામ 45 લાખના ખર્ચે બની રહ્યું છે, અને ગામમાં પણ પાણીની ઊંચી ટાંકીનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેને 10 મહિના જેવો સમય થયો છતાં હજુ સુધી ચાલુ થઈ નથી. આ ઉપરાંત રોડ રસ્તામાં ખાડા જેવા અનેક પ્રશ્નો છે. આવા રોડ રસ્તા તેમજ પાણી જેવા પ્રશ્નોનું વહેલી તકે નિવારણ આવે તેવું ભેસાણના લોકો ઈચ્છી રહ્યા છે. સરકારી જગ્યાઓ વહેલી તકે ભરાય તેવું લોકો મીડિયા મારફત કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રીને જણાવી રહ્યા છે, અને તંત્ર પાસે ભેસાણના લોકો હૈયા વરાળ ઠાલવી રહ્યા છે. આવા કામોમાં થતો મોટો ભ્રષ્ટાચાર સરકાર અટકાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. મારું નામ રમેશભાઈ રામજીભાઈ વઘાસિયા, ભેસાણ. જુનાગઢ જિલ્લાનું આ ભેસાણ ગામ છે. આ સીતાસી વિધાનસભા છે. અહીંયા અત્યારે ભેસાણ તાલુકાની અંદર ધારાસભ્ય નથી, ટિકિટ ગ્રામ પંચાયતની બોડી નથી. અત્યારે વિકાસ એટલો ખોરંભે પડ્યો છે, કોઈ લોકોના પ્રશ્નો સાંભળવાનું છે નહીં. ખાસ કરીને તો અહીંયા તલાટી મંત્રીની સમસ્યા હતી, પછી અત્યારે વહીવટદારની સમસ્યા છે. 20 દિવસ થયા, 14/8થી કોઈ તલાટી મંત્રી કે વહીવટદાર છે નહીં. બીજામાં કે તલાટી મંત્રી ન હોવાથી નાના મોટા કામ થતા નથી, વહીવટદાર ન હોવાથી કોઈ જાતનો વહીવટ થતો નથી, અને ગામની અંદર અત્યારે પ્રશ્ન, લોકોના પ્રશ્ન સાંભળે એવું કોઈ વ્યક્તિ છે નહીં, નથી સરપંચ, નથી ધારાસભ્ય. અને જે કાંઈ કામ થયા છે એ કામને લઈને જે સત્તાધીશો અને અધિકારીઓના જે મનમેળ નથી, એના વિશે બધે કામ ખોરંભે પાડ્યા છે. આ તમે જુઓ તો આ ઉબેન નદી ઉપર આ આંબાવાડીમાં જવા માટે એક પુલ બનાવ્યો છે. હવે આ સામે આ પાણીનો ટાંકો બનાવ્યો છે. સરકાર કરોડો રૂપિયા આપે છે. નરેન્દ્ર મોદીની સરકાર ગ્રામ પંચાયતને વર્ષે 1 કરોડ રૂપિયા આપે છે, પણ જે ફિલ્ડ લેવલના લોકો છે, જે સ્થાનિક કાર્યકરો છે, જે સ્થાનિક કર્મચારીઓ છે, એ લોકોના મન મોટાવને કારણે, મતભેદને કારણે વિકાસના કામ થવા દેતા નથી. અહીંયા જો આ પુલ બન્યું છે કે અહીંયા આંબાવાડીને જોડતી લાઈન છે. જ્યારે આ પુલના પાયા ખોદાણા ત્યારે અમે એને રજૂઆત કરી, ભાઈ અમારી પાણીના પીવાના પાણીની લાઈન છે, તમે શું કામ તોડી નાખી? તો કે અમે જમીન લેવલે પુલ આવી જાય, પાણીની લાઈન તમારે હાંધી દેવું. આજે એ લોકો પુલ બનાવીને કમ્પ્લીટ કરીને વી ગયા, પણ હજી લાઈન હાંધી નથી. તમે જોઈ શકો છો. વિશેષમાં કે આ વાસમોઈએ જો એને પાણીની ટાંકી બની છે આ વિસ્તારના પાણી માટે, પણ 2.5 વર્ષથી એ ટાંકીને પાણીનું કનેક્શન નથી દેવાનું. તો સરકારના કરોડો રૂપિયા આ લોકો મન ફાવે એમ બગાડે છે. તો આ તકે અમે ટીવીના માધ્યમથી એટલું કહેવા માગીએ છીએ કે જો ભેસાણ તાલુકાની પ્રજાનું કોઈ હિત ચાહતા હોય, કોઈ એવો વિરલો હોય તો અમારા પ્રશ્નોને વાચા આપે, અમારા પ્રશ્નોને ગાંધીનગર લગી પુગાડે. અહીંના ટીડીઓને રજૂઆત કરી, મામલતદારને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પણ કોઈ જાતના નિર્ણય જ આવતા નથી. આ લોકો એકાબીજા કોઈ ઢોળી દે, ઓલે કે અમારા અંડરમાં નથી આવતું, ઓલે કે અમારા અંડરમાં, તાલુકા મંત્રીનો સભ્ય કે અમારા અંડરમાં નથી આવતું. બહાર ગામના હોય કે તમે ભેસાણના આગેવાનોને મળો, ભેસાણના આગેવાનો એની બેઠી આવકમાંથી નવરા નથી. હવે ભેસાણના આગેવાનોમાં કોઈ છે નહીં, તો આગેવાન કોને ગોતવા જાવ? નથી સરપંચ, નથી ધારાસભ્ય. અને અત્યારે જે કોઈ સત્તામાં છે એ બધા બહાર ગામના છે. તો બહાર ગામના લોકો ભેસાણમાં કોઈ ધ્યાન દેતા નથી. સવાર આવે નક્કી મીઠી રાજકારણ કરવા, બીજું કંઈ કરવાનું થતું નથી. તો લોકો, ભેસાણના લોકો એટલા બધા હેરાન છે છેલ્લા ઘણા સમય થયા, એની કોઈ સીમા નથી. એમ પાણી કેટલા ટેન્શન છે? પાણી અત્યારે અમારે આ ભર ચોમાસે અત્યારે નર્મદાનું કહેવાવાળું એવું છે કે અમારા નર્મદાના સંપો બધા મેન્ટેનન્સમાં છે, તો અમે 1 મહિનો, હવા મહિનો પાણી નહીં આપી. 8 દી તો પીવાનું પાણી એવું નથી. હાલો કપડાં ધોવા એ તો હાલો ચેક ડેમમાં નદીએ ધોય, કે પીવાનું પાણી થોડું નદીનું ચાલશે. અને ગ્રામ પંચાયત પાસે છેલ્લા 20 વર્ષમાં જે ગ્રામ પંચાયતના સ્ત્રોત હતા, દાર હતા, બોર, આજે પાછલા 20 વર્ષમાં જે રાજ કરી ગયા ગ્રામ પંચાયતમાં કંઈ રહેવા જ નથી દીધું. બોર ખાઈ ગયા, દાર ખાઈ ગયા, લાઈનો ખાઈ ગયા, ટાટર ખાઈ ગયા, કેબલ ખાઈ ગયા, બધું ખાઈ ગયા. ગ્રામ પંચાયતમાં એક પણ એવો સ્ત્રોત નથી કે 5 દી પાણી ન આવ્યું હોય તો ભેસાણને એમાંથી પાણી દઈ શકાય.
તો કાલે હવે નર્મદામાં દુકાળ પડ્યું ને પાણી ન આવ્યું તો આ લોકો શું કરશે? અહીં તો કોઈ વ્યવસ્થા રહેવા નથી દીધી. બસ આવ્યા નથી, બધું ઉડેડ્યું નથી, આવ્યા નથી, બધું સાફ કર્યું નથી. પંચાયતને ખોખલી કરી નાખ્યા લોકોએ કે આમાં કંઈક પ્રકાશ પાડો અને લોકોનું હિત થાય એવું તમે કાંઈક કરો. હવે અમને રાજકારણી પર જરાય ભરોસો રહ્યો નથી. સત્તાધીશો છે એ જો આમાં પડીને બિહારના લોકોનું કંઈક હિત વિચારે એવી અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ. સરકારનો કોઈ દોષ નથી, સરકાર કરોડો રૂપિયા આપે છે, પણ ભાગ બટાઈમાં જ આ લોકો બધા બાંધવામાં નવરા થતા નથી. એના હિસાબે આ બધા વિકાસ ખોને પડ્યા છે. જય હિન્દ, જય ભારત. હાલ તમારા કયા એરિયામાં મોટા આખા ભેસાણમાં પ્રશ્ન છે? અત્યારે અમારે પાણીનો પ્રશ્ન જૂના ગામતળમાં થોડો છે. આ નવા જે વિસ્તાર પડ્યા ને છેવાડાના વિસ્તાર છે, નાના નાના લોકો છે, બધા સોવારિયા પ્લોટ છે, પરબ પ્લોટ છે, જીન પ્લોટ છે, એમાં એ લોકો પાસે કોઈ સ્ત્રોત હોતા નથી પાણીના. કાયમ રાંધીને ખાવાનો એ કેટલો પાણીનો સ્ટોક કરે? એ બધા પાણી વગર યાર છે. મોટા મોટા રૂપિયાવાળા છે એ તો ગમે તે પાણી લઈ લેવાના છે ને. એ તો ટાંકો વેચે તો નાખી લે 1000-1200 રૂપિયાનો. પણ જે કાયમ મજૂરી કરે છે એ પાણી ક્યાં લેવા જવાનો બિચારો? એક ટીપું પાણી લેવાની વ્યવસ્થા નથી લોકો પાસે. અને વરસાદના હિસાબે તમે જોવો અત્યારે ખેતીના કામે ભાંગી પડ્યા છે. વધારે વરસાદ. બીજા નંબરમાં કે ભેસાણની અંદર વિભાગ છે, તાલુકા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, કે વગેરે વગેરે જે કચેરીઓ છે સરકારી, એમાં હાવ જગ્યા ખાલી પડી છે. બધી જગ્યાઓ વ્યવસ્થિત ભરે, લોકોના કામ જ નથી થતા. કારણ કે અધિકારીઓ નથી, બેંકમાં અધિકારીઓ નથી, તાલુકા પંચાયતમાં અધિકારી નથી, ગ્રામ પંચાયતમાં. આ તો અમારા ભેસાણની હાલત, ગામડાની હાલત તો શું હોય છે તમે વિચારી શકો છો. માટે કલેક્ટરશ્રીને, ડીડીઓશ્રીને અમારી એવી વિનંતી છે, એવી અરજી છે આપના માધ્યમથી કે તમે ફિલ્ડમાં આવો, ગામડાની તપાસ કરો. જે નરેન્દ્ર મોદીએ જે સપનું જોયું છે કે મારે ગામને સુવર્ણ ગામ બનાવો, તો આમાં કેમ સુવર્ણ ગામ બનશે? અધિકારી તો છે નહીં, કોઈને ફિલ્ડમાં આવવું નથી, બરાબર. રાજકારણી કે એ રીતે બસ રિપોર્ટ ભરીને ઉપર જવા દે, બધું હરખું હાલે છે, બધું હરખું હાલે છે. પણ અહીંયા હરખું નથી હાલતું. તમે જરીક જોઈને તપાસ કરો તો ખ્યાલ આવે કે ભેસાણની ગામડાની શું હાલતું છે. જય હિન્દ, જય ભારત.